અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગના એર ઇન્ટેલિજન્સ યુનિટે પેસેન્જર પ્રોફાઇલિંગના આધારે બેંકોકથી આવેલા મહારાષ્ટ્રના 40 વર્ષીય મુસાફરને ઝડપી પાડ્યો। તેની ટ્રોલી બેગમાં ખાણીપીણીના 22 પેકેટમાં સંતાડેલો 4.276 કિલો હાઇડ્રોપોનિક ગાંજો મળી આવ્યો છે, જેની કિંમત કરોડો રૂપિયા હોવાનું અંદાજ સામે આવ્યું છે। ફિલ્ડ ટેસ્ટ કીટ દ્વારા પારદર્શકી પદાર્થની પુષ્ટિ થતાં જ આ પ્રથમ ટ્રીપ દરમિયાન ઝડપાયેલા આરોપી સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। અમદાવાદમાં જોઈ શકાય છે કે કસ્ટમ વિભાગે કાર્યવાહી કરી છે, જેમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે, જેમાં ફૂડના પેકેટમાંથી ગાંજો ઝડપાયું છે, ડ્રગ્સ ઝડપાયું છે અને જેની કિંમત કરોડો રૂપિયા આંકવામાં આવી રહી છે। હાઇડ્રોપોનિક ગાંજાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। 4.276 કિલોગ્રામ આ ગાંજો ઝડપાયો છે। ટ્રોલી બેગમાં ખાદ્ય પેકેટમાં છુપાવેલો હતો આ જથ્થો એર ઇન્ટેલિજન્સ યુનિટે શંકાસ્પદ મુસાફરને દબોચી લીધો છે। મુસાફર વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે।